રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી અને શર્મજનક ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર વયની યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે રાજકોટની ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માળિયાહાટીના તાલુકાના કાતરાસા ગામના રહેવાસી આરોપી હર્ષદસિંહ દેવદરિયાએ સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, સગીરા ગર્ભવતી થઈ જતા તેને ગર્ભપાતની દવાઓ પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં આરોપીની સાથે તેનો એક ભત્રીજો, જે પોતે પણ બાળકિશોર સગીર છે, તેની સંડોવણી પણ હોવાનું ખુલ્યું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNS અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે એક પોક્સોનો તેમજ બળાત્કારનો ગુનો દાખલ થયેલ, જે યુવતી સગીર હોય અને આ બાબતે BNS કલમ 137(2), 64(2)M તથા 64(2)L તથા 351(2) તથા 54 તથા પોક્સો કલમ 4, 6, 17 મુજબ ગુનો નોંધાયેલ. જે ગુનાના કામે આરોપી હર્ષદસિંહ લાખાભાઈ દેવદરિયા માળિયાહાટીના તાલુકાના કાતરાસા ગામનો છે, તેમજ તેની સાથે તેનો ભત્રીજો પણ છે, જે બાળકિશોર છે. આ કામના આરોપીએ આ સગીર સાથે અવારનવાર શરીર સંબંધમાંથી દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી અને દવાઓ આપી અને તેની સાથે બળાત્કાર કરી અવારનવાર અને ગુનો આચરેલો હોય, જે બાબતે તેને અટક કરવામાં આવેલ છે.